पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 3 वैकुंठમાં अधिक मास। ऋषिवाच नारायणो नरसखो यदुवाच शुभम वच नारदाय महाभाग तन्नो वद सविस्तरम। ऋषिઓ કહે, હે સૂતજી, શ્રી નારાયણે નારદજીને જે કહ્યું તે અમને વિસ્તારથી કહો। ભગવાન નારાયણ બોલ્યા, પૂર્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે આ પુરુષોત્તમ મહાત્મ્ય ધર્મરાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી। હવે એ કથા હું સંભળાવું છું। રાજા યુધિષ્ઠિર ધર્મના રાગી હતા, અત્યંત સરળ સ્વભાવના હતા, તેથી તેમને કોઈ દુશ્મન ન હતો। તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા હતા। તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો, એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો। એક વખત તો ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી લેવા માટે લાક્ષાગૃહની રચના કરી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા। પછી તેમને પાંડવોને જુગતું રમવા પ્રેર્યા। કપટકળામાં કૌરવો કુશળ હતા, એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા। તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટલો ઝાલીને રાજ્યસભામાં ઘસડી લાવ્યો। આ વખતે દુષ્ટ દુર્યોધનનું પોત પ્રકાશ્યું। તેને દ્રૌપદીને નવસ્ત્રી કરવાની આજ્ઞા આપી। દુશાસને ભરસભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેઇજ્જત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો। આ સંકટથી દ્રૌપદીને કોઈ ઉગારે તેવું ન હતું। ઉગારનાર હતા માત્ર એક શ્રી કૃષ્ણ ભગવાન। દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી। તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના શ્રી કૃષ્ણે સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે ધાયા। જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ શ્રી કૃષ્ણ ચીર પૂરતા ગયા। આવી રીતે 999 ચીર પૂરીને સતી દ્રૌપદીની લાજ રાખી। હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખાયું હતું। તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી હતી, તે મુજબ તેમને વનમાં વસવા જવું પડ્યું। એ કામ્યક નામનું વન હતું। આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા। તેમનો ભય હર પળે પાંડવોને સતાવ્યા કરતો હતો। તે ઉપરાંત અપાર કષ્ટ તેઓને ભોગવવું પડતું હતું। વિવિધ પ્રકારના દુઃખોને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીનો દેહ કૃશ બની ગયા હતા। તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા। પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા। તેઓ રોજ ભગવાનનું રટન કરતા હતા। શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા। પોતાના ભક્તને દુઃખી જોતા તે તુરત તેની વહારે દોડી જતા। તેમને એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું ને તરત જ તેઓ કામ્યક વનમાં પાંડવો પાસે દોડી આવ્યા। પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રી કૃષ્ણને નમ્યા અને ચરણ સ્પર્શ કરી ચરણરજ મસ્તકે ચડાવી બે હાથ જોડીને ઊભા રહ્યા। પાંડવોના મુખેથી કૌરવોના છળકપટ અને અધમપણાની વાત સાંભળી શ્રી કૃષ્ણ દુષ્ટ કૌરવો પ્રત્યે કોપાયમાન થયા। ભગવાન શ્રી કૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મરાજા અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે। તેથી અર્જુનને કહ્યું કે તે ભગવાનને શાંત કરે। શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા। અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો કે હે નાથ, ક્રોધને દૂર કરો। સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપ છો, માટે હે પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ અને અમને મુક્તિનો દુઃખમાંથી ઉગરવાનો કોઈ સરળ ઉપાય બતાવો। અમે આપનું શરણું સ્વીકાર્યું છે। અર્જુનના મધુર વચનોથી શ્રી કૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું। વદન પ્રફુલ્લિત બન્યું। તે સૂર્ય જેવા ગરમ હતા, તે એકાએક ચંદ્ર જેવા શીતળ બની ગયા।
શ્રી કૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું. પાંડવોએ પણ પૂજા કરી. શ્રી કૃષ્ણને આથી વધુ શીતળતા થઈ. મનમાં અતિ પ્રસન્નતા ઉપજી. તેમને કહ્યું, હું ભક્તોથી શોભાયમાન છું. ભક્તોને રાય જેટલું દુઃખ પડે તે મને પર્વત સમાન લાગે છે. અર્જુને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ. હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે. માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે. તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે, કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ, જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે, તે બેસશે. અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર જ સાંભળ્યું હતું, એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું, હે કૃપાસાગર, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? તેના વ્રતનો વિધિ શું? વ્રત કરનારે કયા નિયમો પાળવાના? વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય? ઇત્યાદિ મને વિસ્તારથી સમજાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, કાળના ઘણા વિભાગો છે, જેમ કે વર્ષ, માસ, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, રાત્રિ, પ્રહર, ઘડી, પળ, વિપળ ઇત્યાદિ. જળના ઘણા વિભાગો છે, જેમ કે સાગર, નદી, સરોવર, તળાવ, વાવ, કૂવો, ઝરો, ઝરણું ઇત્યાદિ. વનસ્પતિના પણ ઘણા વિભાગો છે. આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે. દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે. તેઓમાં સ્વામી વગરનું કોઈ નથી. આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા. તેમની મહત્તા, તેમની શોભા તેઓના અધિષ્ઠાતા દેવોને લીધે હતી. સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું. એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ. આ અધિક માસના કોઈ સ્વામી નહીં, અધિષ્ઠાતા દેવ નહીં, એટલે બધા જ તેને હળદૂત કરે. તેને મદદ કરનાર કોઈ દેવ નહીં, એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા ને મળમાસ કહીને ચીડવવા લાગ્યા. લોકો પણ આ મળમાસને તિરસ્કારતા હતા. જાણે તે સ્પર્શ કરવા લાયક ના હોય તેવો મલિન માનીને એ માસમાં કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં. લોકો તેને નિંદતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે આ અધિક માસ મળમાસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તે સૂર્યની સંક્રાંતિથી રહિત હતો, એટલે સૌ કોઈ તેને મળમાસ કહી વગોવતા હતા. આમ બધાએ મળમાસને હળદૂત કરી નાખ્યો. જાણે કંઈ જ ગણતરી નહીં, કંઈ જ લેખું નહીં, તેમ લોકો વર્તવા લાગ્યા. લોકોના મહેનાટોના અને કટુવચનો સાંભળી મળમાસના દુઃખનો પાર રહ્યો નહીં. તે હંમેશા ઉદ્વેગમાં રહેવા લાગ્યો. વધુ પડતી નિંદા અને મહેનાટોના દરેકને હતાશ બનાવી દે છે, અને ક્યારેક તો જીવન જીવવા ઉપરથી મન ઉઠી જાય છે. એવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવી. તે સાથે જ પ્રબળ આશા બંધાઈ કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ. મળમાસ ખિન્નવદને આંસુ સારતો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવવા લાગ્યો. ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા, એટલે અધિક માસની મનોવ્યથા જાણવા અધીરા બનેલા નારદજી વચમાં જ બોલી ઉઠ્યા, પ્રભો, વિષ્ણુલોકમાં બ્રહ્મરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયેલો દુઃખી અધિક માસ એવું તે શું બોલ્યો કે જે એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો. ઇત્થમ ગત્વા ભવનમમલમ પૂર્ણરૂપસ્ય
विष्णोर्भक्तिप्राप्यं जगदद्धहरं योगिनामप्यगम्यं यत्रैवास्ते जगदभयदो ब्रह्मरूपो मुकुन्दस्तत्पादाब्जं शरणमधिगतं किं वभाषेति मासा। इति श्री बृहत् नारदीय विषये पुरुषोत्तम महात्म्यम् अध्याय 3 समाप्त।